ઓકે, કેમ છો વાલા બચ્ચાઓ? મજામાં છો ને? પાછા આપણે એક થિયરી જોઈએ છીએ આગળ. વાલા બચ્ચા પાર્ટીઓ, ચેપ્ટર નંબર 4 માં ઘણું બધું જોયું અત્યાર સુધીમાં. વિદ્યુત ભાર ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે તો બળ કેટલું લાગે, લોરેન્ટ્ઝ બળનું સૂત્ર મેળવ્યું, સાયક્લોટ્રોન સમજાયું, બાયો-સાવર્ટનો નિયમ સમજ્યા, હે ને? આ બધું સમજ્યા પછી એમ્પિયરનો સર્કિટલ નિયમ સમજ્યા, એની એપ્લિકેશન્સ જોઈ. હવે અત્યારે એક નવો કન્સેપ્ટ સમજવા જઈ રહ્યા છે, જેમાં એવું કહે છે કે આ વાહક તાર છે મારી પાસે, તેમાં IA પ્રવાહ છે, બીજો વાહક તાર છે એમાંથી પસાર થતો પ્રવાહ IB છે. આ વાહક તાર માનો પ્રવાહ આની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરશે. એટલે જો આ વાહક તાર હોય એ, તો એની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરશે આવી રીતે. હવે જો એની નજીકમાં આવો બીજો તાર હોય તો આનું ચુંબકીય ક્ષેત્ર અહીંયાથી જોઉં તો નીચે તરફ મળે, રાઈટ? એટલે અહીંથી આ દિશા. તો આ ચુંબકીય ક્ષેત્ર એ આ તારને કારણે આની પાસે મળ્યું. હવે જો ચુંબકીય ક્ષેત્ર હાજર હોય, આ તારમાંથી પ્રવાહ વહેતો હોય, તો આની ઉપર પણ બળ લાગે એવું વિચારવાનું સૌ પ્રથમ મગજમાં જે આવ્યું વૈજ્ઞાનિકોમાં, એમાંના એક હતા એમ્પિયર. એમણે આખી પ્રાયોગિક પદ્ધતિ બહુ સરસ રીતે સમજાવી, સાથે સાથે એમણે થિયોરેટિકલી પણ સમજાવ્યું. પ્રેક્ટિકલી અત્યારે તો આપણા માટે શક્ય નથી ને, એમ પણ બધી બહુ જ પ્રિકોશન માંગે આવા પ્રેક્ટિકલ. તો હાલમાં આપણે આનું માત્ર સૂત્ર સમજવાની કોશિશ કરી જોઈએ. તો આપણી પાસે વાહક તાર A અને B છે. એમાં IA જેટલો પ્રવાહ પસાર થાય તો તેનાથી D જેટલા અંતરે ચુંબકીય ક્ષેત્ર B કેટલું મળે. તો અહીંયા હું લખી શકું, વાહક તાર એમાં IA જેટલા પ્રવાહને કારણે D અંતરે ચુંબકીય ક્ષેત્ર, સૂત્ર લખી શકાય મારા વાલાઓ, BA is equal to μ0 IA upon 2 pi અને D. ખ્યાલ આવ્યો? μ0 IA upon 2 pi D આ સૂત્ર આ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય આપે છે. હાલમાં દિશા દર્શાવી નથી. સમીકરણ નંબર 1. આ ચુંબકીય ક્ષેત્ર આ બી વાહક તાર પર બળ લગાડી શકે તેમ છે. તો લખી શકીએ, વાહક તાર બી ના L લંબાઈના વિભાગ પર BA જેટલા ચુંબકીય ક્ષેત્રને કારણે બળ કેટલું થાય? તો સૂત્ર લખી શકું FBA. કોણે બળ લગાડ્યું? A. કોની પર લાગ્યું? B. તો એ બળ. તો B A વડે B પર લાગતું બળ. સૂત્ર વાલાઓ સીધે સીધું ILB. કયો પ્રવાહ લેવાનો? B એટલે IB. કોનું ચુંબકીય ક્ષેત્ર લેવાનું? તો A નું, રાઈટ? હવે મારે આની અંદર BA ની કિંમત આમાંથી મૂકી દેવાની. તો માટે FBA is equal to IB L અને આ BA એનો મતલબ μ0 IA upon twice pi D. થોડું ગોઠવી દઈએ આને તો સારું પણ લાગે. માટે FBA is equal to μ0 IA IB L upon 2 pi D. આ સમીકરણ બે તાર વચ્ચે લાગતું બળ સૂચવે છે. જો બંને તારમાં વિદ્યુત પ્રવાહ એક જ દિશામાં હોય તો તેમની વચ્ચે આકર્ષણ બળ લાગે.
એનો મતલબ વિરુદ્ધ દિશામાં હોય તો જો પ્રવાહ વિરુદ્ધ દિશામાં હોય તો અપાકર્ષી બળ, રાઈટ? કોઈ મુશ્કેલી નહીં? ઓકે, તો હવે આની સમજૂતી જે હું તમને આપું એના માટે આપણી ટેક્સ્ટબુકમાં ક્યાંય કોઈ જગ્યાએ તમને નથી બતાવ્યું કે આ બળ આકર્ષણ પ્રકારનું બે એક જ દિશામાંના પ્રવાહ માટે અને અપાકર્ષણ પ્રકારનું બે વિરુદ્ધ દિશામાંના પ્રવાહ માટે, પણ તમારે સમજવું આવશ્યક છે, એટલે હું તમને હાલમાં સમજાવી રહ્યો છું. બરાબર? જોઈએ, માત્ર ને માત્ર આ સૂત્રના સદિશ સ્વરૂપનો ઉપયોગ કરવાનો, બસ, બીજું કંઈ જ નહીં. એકદમ આન્સર સરસ રીતે મળી જાય. બેઝિકલી આ સૂત્ર આવી રીતે છે, F is equal to I into L cross B. જો આના ઉપર આના વડે બળ આ દિશામાં લાગે છે તો આકર્ષણ, જો આના વડે આની ઉપર બળ આ દિશામાં લાગે છે તો અપાકર્ષણ. એ માત્ર ને માત્ર જમણા હાથના નિયમ પરથી આમ જ તમે મને કહી દેશો. સૌથી પહેલા L અને B, આ L વાળો ભાગ આને લાગુ પડશે અને B એ આને લાગુ પડશે. બસ. ઓકે, ચુંબકીય ક્ષેત્ર તો તમે આને શોધી જ નાખ્યું છે. હવે મારી ફિંગર પહેલા સદિશની દિશામાં, એટલે આ તારમાંના પ્રવાહની દિશામાં, એટલે કે લંબાઈની દિશામાં રાખવાની. હવે મારે આને ફેરવવાની કેવી રીતે? તો કે આમ નીચે છે અને એ પણ આ તરફ. તો હવે મારે ફિંગરને આમ રાખવી પડશે? ના, આમ રાખવી પડશે. હવે આ જે બળ લાગશે હજી પણ યોગ્ય નથી, આમથી આમ ફરશે. મારે તો આમથી આમ નીચે ફેરવવાની, એટલે ફિંગર આમ, રાઈટ? આ થયો તાર, રાઈટ? હવે અહીંયા જે છે ચુંબકીય ક્ષેત્ર, એટલે મારે ફિંગરને અહીંથી આમ ફેરવવાની. સમજ્યા? આ ફિંગરને અહીંથી આમ ફેરવવાની. તો હું ફેરવી રહ્યો છું. આ ચુંબકીય ક્ષેત્ર છે તાર, એના કારણે મળતું. તો અહીંયાથી આમ અંગૂઠો કઈ દિશામાં ગયો? અંદર. જોઈ લેજો. આમ અંદર, એનો મતલબ કે આની તરફ. તો આના પર જે બળ લાગ્યું આની તરફ લાગ્યું, એટલે કયું થઈ ગયું? તો કે આકર્ષણ થઈ ગયું. પણ જો આમાંનો પ્રવાહ આ બાજુ હોત તો શું થાત? વિચારી લો, જોઈ લઈએ. જો આ પ્રવાહ આમ છે, ચુંબકીય ક્ષેત્ર તો નીચે જ છે, તો હવે મારે આમ, રાઈટ? ચુંબકીય ક્ષેત્ર નીચે છે, જોઈ લો. હવે હું અહીંથી આમ કરીશ. હવે જો હું અહીંથી આમ કરું છું આવી રીતે, તો આ દિશામાં બળ લાગ્યું. જો તાર આમ છે તો આ દિશામાં બળ લાગશે, આ દિશામાં. એનો મતલબ કે આ તરફ. એનો મતલબ કે બેની વચ્ચે અપાકર્ષી બળ લાગે છે. સમજાઈ વાત? એટલે આકર્ષણ અને અપાકર્ષણના અહીંયા જે નિયમો છે એ સાદા વિદ્યુત ભારના નિયમ કરતા અલગ છે. કેમ? તો કે એક જ દિશામાં પ્રવાહ તો આકર્ષણ, વિરુદ્ધ દિશામાં પ્રવાહ તો અપાકર્ષણ, રાઈટ? જ્યારે વિદ્યુત ભાર અને ચુંબકીય ક્ષેત્રમાં કેવું છે? સજાતીય વિદ્યુત ભાર, ધન ધન અને ઋણ ઋણ, બેની વચ્ચે શું થાય? અપાકર્ષણ થાય. ધન અને ઋણ શું થાય? આકર્ષણ થાય. N અને N ધ્રુવ, S અને S ધ્રુવ શું થાય? અપાકર્ષણ. N અને S વચ્ચે શું થાય? આકર્ષણ. અહીંયા એનાથી વિરુદ્ધ છે. જો બંને પ્રવાહ એક જ દિશામાં છે તો આકર્ષણ, બે પ્રવાહ એકબીજાથી વિરુદ્ધ હોય તો અપાકર્ષણ. ક્લિયર? એક્ઝેક્ટલી એકદમ. કોઈ મુશ્કેલી હોય તો ફરીથી આટલો ભાગ જોઈ લેજો, કારણ કે દિશા એ બહુ જ અગત્યનો ભાગ છે અને એના જ પ્રશ્નો ઘણી બધી વખત પૂછાતા હોય છે. સમજાય છે ને મારી વાત? વેરી ગુડ. મારા બાળકો, હવે આ જે સૂત્ર છે આકર્ષણ બળ સમજાવે છે, તો કોણે કોની પર લગાડ્યું? તો કે આણે આની ઉપર લગાડ્યું. હવે જો હું આ સૂત્રને F BA ની જગ્યાએ AB વડે લખું તો સૂત્ર શું થાય? તો કે μ0 IA IB L/2πd. આવું જ થાય. બંને મૂલ્ય દર્શાવે છે, પણ જો હું સદિશ લખું તો આવું થાય FAB is equal to minus FBA. બંનેના મૂલ્યો સમાન, બંને
બળના મૂલ્યો સમાન અને દિશા પરસ્પર વિરુદ્ધ છે. રાઈટ? દિશા પરસ્પર વિરુદ્ધ છે. બોલો, કોઈ તકલીફ સમજવામાં? હે ને? હોય તો પૂછી શકાય અથવા તો આને ફરીથી જોઈ શકાય. બીજી એક વાત, આના ઉપરથી એમ્પિયરે વિદ્યુત પ્રવાહનો એકમ એમ્પિયરની વ્યાખ્યા પણ સમજાવી. જ્યાસાઈ પદ્ધતિની અંદર આપણે ચોથો એકમ લંબાઈ, દળ, સમય, વિદ્યુત પ્રવાહનો એકમ એમ્પિયર છે. એની વ્યાખ્યા પણ આની સાથે આપવામાં આવે છે. થર્મોડાયનેમિક, તાપમાન, કેલ્વિન પણ છે, ઘણી બધી ભૌતિક રાશિ છે. એ વ્યાખ્યા હું તમને આપું એના પહેલા અને કેટલીક વાર એકમ લંબાઈ દીઠ બળ આવું પણ ક્યારેક જરૂર પડે છે. તો આવા સૂત્રને જો હું સમજાવું તો આ F ના છેદમાં L થઈ જાય. આ L ડાબી બાજુ લઈ આવો તો આ બળનું સૂત્ર હવે લખી શકાય F સ્મોલ f. તમારે AB લખવું હોય, BA લખવું હોય, તમારો પ્રશ્ન છે. અહીંયા BA લખીએ, ચાલો BA ચાલે છે. BA ઇઝ ઇક્વલ ટુ સૂત્ર જમણી બાજુ એનું એ જ રહેશે મારા વાલા, μ0 IA IB ના છેદમાં 2π. એની એ જ વસ્તુ, કશું જ નહીં, ખાલી L ને આપણે ડાબી બાજુ લઈ ગયા, બસ. બીજું કંઈ જ ચેન્જ કર્યું નથી. સમજાય છે? ધેટ્સ ઇટ. ઓકે. પણ આનો એકમ બદલાઈ જશે. આનો એકમ હવે થઈ જશે ન્યૂટન પર મીટર. રાઈટ? એમ્પિયરે જે એમની વ્યાખ્યા આપી, એનો સંદર્ભ જે લીધો, એની અંદર એમણે એવું લઈ લીધું કે આ બંને પ્રવાહ 1 એમ્પિયર છે. એટલે ધ્યાન રાખજો, હું લખું છું IA is equal to IB is equal to 1 એમ્પિયર. તમને એમ થાય કે સર વ્યાખ્યા 1 એમ્પિયર ની આપવાની ને 1 એમ્પિયર પહેલેથી જ લઈ લેવાનું, તો પછી વ્યાખ્યાની જરૂર ક્યાં પડે? થોડીક ધીરજ રાખો, સમજાવું છું. આ બંને 1 થઈ ગયા, L પણ અને D પણ 1, એટલે L બરાબર 1 મીટર, એવું D બરાબર પણ 1. હવે આ બળની કિંમત આવી રીતે સમજાવવાની કોશિશ કરી. μ0 ની વેલ્યુ લખું 4π into 10⁻⁻⁷ into આ બંને 1 1 1, તો 1 into 1 into 1, રાઈટ? ઓકે. ડિવાઇડેડ બાય 2π અને d, તો અહીંયા આવશે 2π અને d ની કિંમત પણ 1. આ પણ કેન્સલ એટલે 2, આ બધું તો 1 છે. F is equal to 2 into 10⁻⁷ ન્યૂટન. હવે જુઓ આપણે વ્યાખ્યા બનાવીએ. બિલકુલ આના ઉપરથી છે, એક કે એક શબ્દ હું આના ઉપરથી બનાવીશ. રાઈટ? એમ્પિયરની વ્યાખ્યા થઈ જશે. અનંત લંબાઈના એકબીજાને સમાંતરે અવગણીય આડછેદ વાળા, આ શબ્દને પહેલા લઈ લઈએ. અનંત લંબાઈના અવગણીય આડછેદના ક્ષેત્રફળ વાળા, આવા અવગણીય બહુ જ નાનો, એકબીજાને સમાંતરે શૂન્ય અવકાશમાં ગોઠવેલા વાહક તારમાંથી એક જ દિશામાં એક જ સરખો પ્રવાહ વહેવડાવતા જો તેમની એકમ લંબાઈ દીઠ લાગતું બળ 2 into 10⁻⁷ ન્યૂટન થાય તો તેને 1 એમ્પિયર કહે છે. આ એની વ્યાખ્યા થઈ. ફરીથી એકવાર, અનંત લંબાઈના અવગણીય આડછેદ વાળા એકબીજાથી 1 મીટર અંતરે સમાંતરે શૂન્ય અવકાશમાં રાખેલા તારમાં એક જ દિશામાં સમાન પ્રવાહ વહેવડાવતા જો તેમની વચ્ચે 2 into 10⁻⁷ ન્યૂટન જેટલું આકર્ષણ બળ લાગે તો તેમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ 1 એમ્પિયર છે તેમ કહેવાય. આ ડેફિનેશન થઈ ગઈ શેની? વિદ્યુત પ્રવાહના એકમની, વિદ્યુત પ્રવાહનો એકમ એમ્પિયર એની. તો હવે પછી જ્યારે તમને કોઈ પૂછે કે એમ્પિયરની વ્યાખ્યા આપો, તો હવે પોઝ કરો, પાછા જાઓ. બરાબર? લાઈવ લેક્ચર હોય તો તમને શું થાય કે મારે 4 વાર વ્યાખ્યા બોલવી પડે. અત્યારે તમને પણ ફાયદો છે, અમને પણ ફાયદો છે.
તમને શું ફાયદો છે? તો કે આ દિવ્યેશ સરની બોલેલી વ્યાખ્યા તમને 10 વાર સાંભળવી છે. 10 વાર સંભળાઈને 11મી વાર તમે જાતે પણ બોલી શકો છો. અહીંયા ને અહીંયા તૈયાર થઈ જાય એવી રીતની વાત છે, રાઈટ? આના ઉપરથી વિદ્યુત ભારનો એકમ પણ સમજાવી શકાય. કેવી રીતના? તો કે I is equal to Q by T. તો Q is equal to I into T. જો કોઈ વાહકના આડછેદના ક્ષેત્રફળમાંથી 1 એમ્પિયર પ્રવાહ 1 સેકન્ડમાં પસાર થાય તો તે વિદ્યુત ભારનો જથ્થો 1 કુલમ છે. જો કોઈ વાહકના કોઈ આડછેદમાંથી 1 સેકન્ડમાં 1 એમ્પિયર પ્રવાહ પસાર થાય તો તેમાંથી પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો 1 કુલમ છે તેમ કહેવાય. સમજાઈ ગઈ વ્યાખ્યા? કોઈ તકલીફ છે હવે? ધેટ્સ ઇટ, રાઈટ? એના પછીની બીજી થિયરીની વાત કરી રહ્યા છીએ કે જેમાં નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં રાખેલ વિદ્યુત પ્રવાહ ધારિત લંબચોરસ ગુચડા પર લાગતું ટોર્ક જેમ બે તાર એકબીજાની સાથે સમાંતરે મૂક્યા હોય આમ અને બંને એકબીજા ઉપર બળ લગાડે એવું લાસ્ટ થિયરીમાં જોયું ને, એવું હવે આવું પ્રવાહ ધારિત લૂપ ચુંબકીય ક્ષેત્રમાં મૂકો તો એની ઉપર ટોર્ક લાગે છે. આકૃતિ ઘણી બધી મેં દોરી નાખી છે, બધાની જરૂરિયાત છે. શરૂઆતની સમજૂતી પહેલી આકૃતિ. આકૃતિમાં એક સમાન ચુંબકીય ક્ષેત્ર N અને S ધ્રુવ વડે ઉત્પન્ન કરેલ છે. તેમાં વિદ્યુત પ્રવાહ ધારિત લૂપ A B C D મૂકવામાં આવેલું છે. આ લૂપ માટેના તાર BC અને AD પર લાગતું પરિણામી બળ શૂન્ય થશે. તો અહીંયા પહેલું વાક્ય આગળના જેવું બોલી ગયો એટલા તો લખવાના જ. પછી વધારાના વાક્યમાં આવું લખી શકાય કે BC અને AD પ્રવાહ ધારિત તાર પર લાગતું ચુંબકીય બળ બરાબર 0 થાય. આવું કેમ? તો એનું હું તમને સૂત્ર આપું. F is equal to I. હવે તમે જોયું આ લૂપની આ જે લંબાઈ છે b છે ને પહોળાઈ છે તે a છે. તો હું હવે a માટે લખી રહ્યો છું તો I A B sin θ. આપણે અગત્યની વાત થીટાની સાથે કરીશું. ચુંબકીય ક્ષેત્ર n થી s આમ છે. પ્રવાહ આમાં અહીંથી આમ જાય છે તો બે વચ્ચેનો ખૂણો 0 sin 0 0 થઈ જાય. બીજું પ્રવાહ અહીંયાથી આમ જશે, ચુંબકીય ક્ષેત્ર આમ છે, બે વચ્ચેનો ખૂણો 180 તો એના માટે પણ sin 180 0 થાય. માટે આ બળ શૂન્ય થઈ ગયું. સમજાઈ ગઈ વાત? હવે આવે છે AB માટે. તો શું થઈ શકશે? તો અહીંયા થઈ શકશે AB અને CD તાર માટે, AB અને CD તાર માટે બળ F1 અને F2 હોય તો F1 is equal to I B B sin 90 થાય. કેમ sin 90 થાય સમજાવું. જો F1 એટલે AB માટેનું બળ, અહીંથી આમ વિદ્યુત પ્રવાહ, અહીંથી આમ ચુંબકીય ક્ષેત્ર. તો બે વચ્ચેનો ખૂણો જોઈ લો ને, આમ 90 થઈ ગયો તો sin 90 નો જવાબ 1 થાય. તો આના ઉપરથી F1 is equal to I B B થઈ શકશે. 1 નંબર. તે જ રીતે CD માટે F2 બળ લખું તો F2 is equal to પણ I B B થાય. ખૂણો પણ સેમ જ બનવાનો છે, જોઈ લો. અહીંયાથી આમ ચુંબકીય ક્ષેત્ર અને અહીંથી આમ વિદ્યુત પ્રવાહ, બે વચ્ચેનો ખૂણો અગેન 90. પણ મૂલ્ય સરખા છે, દિશા સરખી નથી એવું ધ્યાન રાખજો. કેમ? તો કે દિશા જમણા હાથના નિયમ પ્રમાણે શોધાય. કયા સૂત્ર અનુસાર શોધાય ધ્યાન રાખજો. તો અહીંયા AB અને CD પર લાગતા બળની દિશા આકૃતિ
2 માં દર્શાવેલ છે, રાઈટ? એટલે આની અંદર દર્શાવેલી છે એની દિશા. તો હવે આ દિશા જો આની અંદર બતાવી છે તો F2 ઉપર છે ને F1 નીચે છે. હવે આવું કેવી રીતે થાય એ સમજાવવાનું છે. તો એના માટે વિચાર કરીએ આપણે આ આકૃતિનો. તો જો જમણા હાથના નિયમ પ્રમાણે સૌથી પહેલા આ સૂત્રનો વિચાર કરો. સદિશ F is equal to I into L cross B. આનો વિચાર કરો. પ્રવાહની દિશા લંબાઈની દિશામાં ફિંગર પહેલો સદિશ આવી જાય આમ. ચુંબકીય ક્ષેત્રની દિશામાં એને ફેરવવાનું તો અંગૂઠો એ બળની દિશા બતાવે. બહુ સહેલામ સહેલું થઈ ગયું કે નહીં? જોઈ લો. આ દિશામાં પ્રવાહ છે તો મેં મારી ફિંગરને આમ સ્પ્રેડ કરી, પણ ચુંબકીય ક્ષેત્ર તો આમ છે, આમ તો ફિંગર વળશે આમ નહીં. એટલે મારે આ ફિંગરને આવી રીતે ના આવી રીતે રાખવાની. તો હવે ચુંબકીય ક્ષેત્ર અહીંયાથી અહીંયા છે આમ આ દિશા, રાઈટ? તો ફિંગરને મારે અહીંથી આમ ફેરવવાની, અહીંયાથી આ દિશામાં ફેરવવાની. ફિંગરને આમ ફેરવીશ તો મને બળ કઈ દિશામાં મળશે? નીચે. જોઈ લો F1 અહીંથી આમ નીચે. હવે મારે શોધવું છે સીડી માટે. પ્રવાહ આમ આવે છે, ચુંબકીય ક્ષેત્ર આમ છે, જોઈ લો અહીંથી આમ. ચુંબકીય ક્ષેત્ર આમ છે તો હવે તમે શું કરી શકશો અહીંયાથી? તો કે અહીંથી આમ હા ફેરવો. તો બળ કઈ દિશામાં લાગ્યું? ઉપર. ઉપર લાગ્યું એનો મતલબ અહીંથી આમ, એનો મતલબ આવે. તો અહીંયા બળ કેવા થયા? બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં. એનો મતલબ C અને D પર લાગતા બળની દિશા આકૃતિ 2 માં દર્શાવેલ છે. માટે લૂપ પર લાગતું પરિણામી બળ શૂન્ય. એનો મતલબ કે એની પર કોઈ વધારાનું બળ લાગતું જ નથી. તો આ લૂપ ગતિ નહીં કરે, એટલે આમ નહીં જાય જમણી બાજુ, આમ નહીં જાય ડાબી બાજુ, ઉપર પણ નહીં જાય નીચે. આવી રીતના કોઈ જ દિશામાં ગતિ નહીં કરે. તો કઈ બાજુ ગતિ કરવાની સંભાવના ધરાવી શકે છે? તો કે આ બે બળને કારણે એ અહીંયાથી આમ ગતિ કરવાની સંભાવના આમ હોય ને તો અહીંથી આવી રીતના ગતિ કરવાની સંભાવના ધરાવી શકે છે. એટલે કે અથવા તો અહીં લૂપ પર ટોર્ક લાગે છે. કારણ શું? કારણ કે F1 અને F2 સમાન મૂલ્ય ના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. સાથે સાથે અને એક રેખાસ્થ નથી. તો આવી સ્થિતિમાં ટોર્ક કેટલું લાગે વાલા બચ્ચો? તો ટોર્ક નું સૂત્ર થઈ શકશે ટોર્ક બરાબર F1 a/2 પ્લસ F2 a/2. F1 ની કિંમત અને F2 ની કિંમત સમાન જ છે. તો અહીંયા લખીશ I B B a/2 પ્લસ I B B a/2. બંને સરખા જ છે. તો આનો જો તમે સરવાળો કરશો તો આન્સર મળશે ટોર્ક ઇઝ ઇક્વલ ટુ I A B અને એની સાથે રાઈટ. માટે ટોર્ક ઇઝ ઇક્વલ ટુ I A B. કેમ એ લખ્યું? લખી શકાય જ્યાં A into B બરાબર A બરાબર લૂપનું ક્ષેત્ર બરાબર. તો એ પ્રમાણે આ સૂત્ર મળ્યું. આ તો પોઝિશન થી એક્ઝેક્ટ સંતુલન માટે. પણ આ લૂપ ફરીને આમ થયું, સહેજ આમ ફર્યું, તો આવી કન્ડિશનમાં અહીંથી આમ ગયું આ લૂપ. હા, તો આ સૌથી પહેલા આનો ક્ષેત્રફળનો સદિશ જે આમ નીચે m વડે બતાવ્યો તો, એમ નામ શું છે પછી કહું છું. તો આમ બતાવ્યો તો લૂપ આમ ફર્યું આમ, એટલે અહીંથી આમ બતાવ્યું, જોયું રાઈટ. તો આ લૂપ આમ ફર્યું તો હવે અહીંથી આમ ગયું તો આ સદિશ આમ બતાવ્યું. હજુ પણ સ્થિતિ 2 માટે
બીજી સ્થિતિ માટે પણ BC અને AD ને કારણે લૂપ પર પરિણામી બળ 0 થાય. સમજાયું? તો હવે મારી પાસે શક્યતા ટોર્કની શોધવાની રહી. તો આ સ્થિતિમાં પણ અહીં લખી શકાય. આ સ્થિતિમાં પણ F1 અને F2 ના મૂલ્યો સમાન જ મળે. કેટલા હોય તો એ પણ એટલા જ હોય માટે F1 is equal to F2 is equal to I B અને B જ થાય. રાઈટ? હવે અહીંયા ટોર્ક શોધવા માટે આ બે એક્ઝેક્ટલી આમ પરપેન્ડિક્યુલર છે એવું અહીંયા નથી. એટલે શું કર્યું? આની જેમ લંબ બનાવવા માટે આને પાછળ તરફ અને આને પાછળ તરફ એક્સટેન્ડ કરી દીધા. અહીંયા હતું ને આમ નીચે લાયા આને ઉપર લઈ ગયા. તો હવે આવી સ્થિતિમાં આ બાજુનું માપ a/2 sin θ, એવી જ રીતે આ બાજુનું માપ પણ a/2 sin θ થાય. આ જે છે એ આખી પહોળાઈ છે બરાબર. તો a/2 ને a/2 જ રહેવાના, એમાં કશું બદલાવ થશે નહીં. તો લખી શકીએ આ સ્થિતિમાં ટોર્ક, બીજી સ્થિતિમાં ટોર્ક કે જેમાં ખૂણો 90 નથી. આ 90 હતો, અહીંયા પણ 90 હતો, કે અહીંયા 90 નથી. તો બીજી સ્થિતિમાં ટોર્ક is equal to F1 અને લખવું પડશે a/2 sin θ પ્લસ F2 અને લખવું પડશે a/2 sin θ. કરેક્ટ? હવે F1 F2 ની કિંમત મૂકી દઈએ પાછળ. તો માટે ટોર્ક is equal to F1 F2 I B B a/2 sin θ પ્લસ I B B a/2 sin θ. આગળની જેમ બંનેનો સરવાળો કરી દેશો તો આપણા ટોર્કનો આન્સર થઈ શકશે ટોર્ક is equal to I B A sin θ. રાઈટ? માટે ટોર્ક is equal to I A, અહીંયા B લખવાના રહી ગયા, B sin θ. રાઈટ? તો I A B sin θ. તો આ પ્રમાણે મને ટોર્કનો આન્સર મળશે સમીકરણ નંબર 4. કોઈ જ તકલીફ નથી, બહુ સરળ ભાષામાં છે. અહીંયા આપણે એક નવી ભૌતિક રાશિને વ્યાખ્યાયિત કરવા જઈ રહ્યા છે, જેને કહીએ છીએ મેગ્નેટિક મોમેન્ટ. મેગ્નેટિક મોમેન્ટ m is equal to I into A. કીધું ને, નવી ભૌતિક રાશિ છે મેગ્નેટિક મોમેન્ટ. આગળ હતો ડાયપોલ મોમેન્ટ, પણ શબ્દ હતો વિદ્યુત ડાયપોલ મોમેન્ટ, એવું આને કહીએ છીએ મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ. નેક્સ્ટ ચેપ્ટરમાં ડાયપોલ વર્ડ મૂકી દઈશું, પણ હાલમાં નથી મૂક્યો ડાયપોલ મોમેન્ટ. આનો એકમ લખવો હોય તો શું થાય? તો આનો એકમ લખવો હોય તો એમ્પિયર અને A એટલે મીટર સ્ક્વેર એકમ. હવે આના સંદર્ભમાં આ સૂત્રને લખવું હોય તો શું લખી શકાય? તો ટોર્ક is equal to IA ની સાથે લખી શકાય m b sin θ. આના ઉપરથી આનું સદિશ સ્વરૂપ સમજાવવું હોય તો ટોર્ક is equal to સદિશ m ક્રોસ સદિશ b. ટોર્ક ની સાથે આવું લખી શકાય. કરેક્ટ? આની સાથે સંતુલન વાળું વિદ્યુતમાં સૂત્ર શું છે? તો અહીંયા હું જો વિદ્યુતની સાથે લખું સૂત્ર, તો વિદ્યુતમાં સદિશ ટોર્ક is equal to સદિશ p ક્રોસ સદિશ b. p નો મતલબ વિદ્યુત ડાયપોલ મોમેન્ટ અને e નો મતલબ વિદ્યુત ક્ષેત્ર. તો આ પ્રમાણે આની સાથે તમે લિંક કરી શકો છો. બીજી વાત, જો થીટાની કિંમત π/2 હોય, થીટાની કિંમત π/2, કોની વચ્ચેનો ખૂણો? ક્ષેત્રફળ અને ચુંબકીય ક્ષેત્ર. ઓકે, ક્ષેત્રફળ અને ચુંબકીય ક્ષેત્ર બે વચ્ચેનો ખૂણો 90 હોય, ક્ષેત્રફળ અને ચુંબકીય ક્ષેત્ર બે વચ્ચેનો ખૂણો 90 π/2, તો આ કોઇલ સંતુલનમાં હોય. બરાબર? જો θ is equal to 0,
તો ટોર્ક શૂન્ય થઈ જાય, રાઈટ. બીજું, જો θ ઇઝ ઇક્વલ ટુ યુ કેન સે 180 તો પણ ટોર્ક 0 થઈ જાય, રાઈટ. જો એની વચ્ચેનો કોઈ ખૂણો છે આમ, તો અહીંયાથી તમે આવું સ્થાનાંતર આપ્યું, પ્રવાહ ચાલુ છે, તો આ ટોર્ક એને એની મૂળ સ્થિતિમાં પાછું લાવવાનો પ્રયત્ન કરશે. તમારા હાથમાં મોબાઈલ છે, લઈ લેવામાં આવે તો એ મોબાઈલ એની પાછી મૂળ સ્થિતિમાં આવવાનો પ્રયત્ન કરે. પુનઃસ્થાપક બળ તમે લગાડ્યું, હો, મોબાઈલે નથી લગાડ્યું. મોબાઈલ આખો દિવસ હાથમાં હોય, કામ કરવાનું હોય, નથી થતું, બિલકુલ ફેક્ટ છે, રાઈટ. અહીંયાથી આમ ભ્રમણ કરાયું તો પણ એના માટે પુનઃસ્થાપક ટોર્ક લાગે છે. છેલ્લી વાત, જો આ કોઇલની અંદર n આંટા હોય તો શું થઈ શકશે? તો અહીંયા લખીએ n આંટાવાળા લૂપ માટે, કોઇલ ગુચડા માટે, લૂપનો મતલબ આનું સૂત્ર m is equal to NIA. આ એનું સૂત્ર થઈ શકે છે. આ બધું નેક્સ્ટ ચેપ્ટરમાં પણ આપણને આટલું જ ઉપયોગી છે. એટલે આ થિયરી ઘણી બધી અગત્યની આ ચેપ્ટરની થિયરીમાંની એક થિયરી છે. થિયરી આખી ક્યારેય નહીં પૂછાય, બે ભાગમાં પૂછાશે. પ્રશ્ન પહેલો અહીંયાથી આટલે સુધી, પ્રશ્ન બીજો અહીંયાથી આટલે સુધીનો, કરસ્પોન્ડિંગ આકૃતિ બે અને કરસ્પોન્ડિંગ આકૃતિ અહીંથી બે, વચ્ચેની માહિતી જે હું બોલી ગયો છું એ તમારે ઇન્સર્ટ કરવાની રહેશે, લખવાની પણ રહેશે. કરેક્ટ? જો ઉદાહરણ લઈએ આપણે પેજ નંબર 154 ચેપ્ટર નંબર 4 માંથી. ઉદાહરણ 4.9 શું કહે છે? 1 સેન્ટીમીટર ત્રિજ્યા, એનો મતલબ કે r બરાબર 1 સેન્ટીમીટર, મીટરમાં કન્વર્ટ કરશો 10 to the power -2. 0.5 મીટર લંબાઈનો સોલિનોઇડ, તો L is equal to 0.5 મીટર, રાઈટ. જોઈ લો, ત્રિજ્યા કરતા લંબાઈ વધારે છે તો તમે પહેલેથી જ કન્ડિશન એડજસ્ટ કરી શકો કે L is greater than R, રાઈટ. ઓકે, સોલિનોઇડ 500 આંટા ધરાવે છે, તો અહીંયા લખીએ આંટાની સંખ્યા બરાબર n બરાબર 500, રાઈટ. તેમાંથી 5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, તો I બરાબર 5 એમ્પિયર. સોલેનોઇડની અંદર ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે? ધેટ મીન્સ B શોધવાનું છે. કન્ડિશન અહીં L greater than R હોવાથી સોલેનોઇડને લાંબા સોલેનોઇડ તરીકે લઈ શકાય, રાઈટ. હવે જો હું સોલેનોઇડને લાંબા સોલેનોઇડ તરીકે લઉં તો માટે સોલેનોઇડની અંદર ચુંબકીય ક્ષેત્ર, તો B બરાબર mu નોટ Ni. પણ આ n તો એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા થઈ, તો લખી શકાય જ્યાં n બરાબર n ના છેદમાં l. તો હવે B is equal to mu naught NL into I. Mu naught 4 pi 10 raised to minus 7 n 500, right, divided by L. L એટલે લંબાઈ 0.5 ગુણાકારમાં I લાગે તો 5 આપેલો જ છે આપણને, રાઈટ. બસ ભાગાકાર ગુણાકાર આવડે ને તમને, બસ તો એનો આન્સર તમને અહીંયા ટેસ્લામાં મળી જશે, રાઈટ. બહુ જ સહેલો દાખલો, અતિશય સહેલો. ઓકે મારા વાલા ભૂલકાઓ, 4.10 નંબરનું ઉદાહરણ, રાઈટ, પેજ નંબર 156 પર. કોઈ એક સ્થળે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક, સમક્ષિતિજ ઘટકને નોર્મલી આપણે BH વડે અથવા તો HE વડે દર્શાવીશું. ટૂંકમાં તમે B કહેશો તો પણ કોઈ પ્રોબ્લેમ નથી. તો 3 into 10 raised to minus 5 ટેસ્લા છે. અને આ ક્ષેત્રની દિશા ભૌગોલિક દક્ષિણથી ભૌગોલિક ઉત્તર તરફની છે. મારા વાલાઓ આવું તમને કીધું છે.
આ ઉત્તર દિશા, આ દક્ષિણ, આ પૂર્વ અને આ પશ્ચિમ. આ દિશામાં ચુંબકીય ક્ષેત્ર છે. રાઈટ. એક લાંબો સીધો વાહક 1 એમ્પિયર જેટલો સ્થાયી પ્રવાહ I બરાબર 1 એમ્પિયર જેટલો સ્થાયી પ્રવાહ ધરાવે છે. તેને સમક્ષિતિજ ટેબલ પર મૂકવામાં આવ્યો છે અને તેમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહની દિશા નંબર 1, પહેલી સ્થિતિ કઈ કીધી મારા વાલાઓ? પૂર્વથી પશ્ચિમ તરફ. એનો મતલબ કે વિદ્યુત પ્રવાહ અહીંથી આમ જઈ રહ્યો છે. આ તાર છે, પૂર્વથી પશ્ચિમ. આ પહેલી સ્થિતિ કીધું. રાઈટ. ઓકે. બીજું શું કીધું છે બચ્ચા પાર્ટી? દક્ષિણથી ઉત્તર તરફ હોય. એનો મતલબ કે આ જ તારને હું આવી રીતના મૂકી દઉં તો દક્ષિણથી ઉત્તર તરફ આ પ્રવાહની દિશા છે. અને આ સ્થિતિ નંબર 2 હે ને? બહુ સરસ. દક્ષિણથી ઉત્તર તરફ હોય ત્યારે તેની એકમ લંબાઈ દીઠ તેના પર લાગતું બળ કેટલું હશે? હવે આની સમજૂતીમાં L લંબાઈનો તાર ચુંબકીય ક્ષેત્ર તારને B જેટલા ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા તેની પર લાગતું બળ F is equal to ILB sin theta. હવે અહીંયા હું જે પ્રશ્ન પૂછ્યો છે તે પ્રમાણે એકમ લંબાઈ દીઠ બળ તો સૂત્ર લખી શકું F ના છેદમાં L is equal to IB sin theta. બરાબર છે. હવે બચ્ચા પાર્ટી F ના છેદમાં L તો એને મારે આવો F પણ કહેવાય. નંબર 1. પ્રથમ સ્થિતિ માટે આકૃતિમાં દર્શાવ્યા મુજબ theta is equal to 90 degree. આ ચુંબકીય ક્ષેત્રને આ પ્રવાહ. રાઈટ. માટે F is equal to IB sin 90. વાલા મારા વિદ્યાર્થીઓ, I ની કિંમત તો 1 છે જ. B ની કિંમત 3 into 10 raised to minus 5 અને sin 90. તો sin 90 નો જવાબ 1 થાય તો 3 into 10 raised to minus 5 ન્યૂટન. આવો એનો જવાબ થઈ શકે છે. રાઈટ. બીજું, જ્યારે બીજી કન્ડિશનમાં ઓકે નીચે માહિતી આપી છે જે એમ્પિયરની વ્યાખ્યામાં દર્શાવેલ મૂલ્ય 2 into 10 raised to minus 7 ન્યૂટન મીટર કરતા વધુ છે. આથી અહીંયા એમ્પિયરને પ્રમાણભૂત કરવા માટે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર અને બીજા ક્ષેત્રોની અસર નાબૂદ કરવી જોઈએ. ક્યારે? જ્યારે તમે એમ્પિયરની વ્યાખ્યા પેલી બે તારવાળી સમજાવી હતી એની વાત થઈ. ઓકે. બીજી કન્ડિશન માટે બી શોધવાનું ને આપણે. બી બીજી સ્થિતિ માટે theta is equal to 0 degree. પછી માટે ખબર કેવી રીતે પડી theta is equal to 0? તો કે આ દિશા અને આ દિશા બંને એક જ થઈ ગઈ એટલે theta 0 થઈ ગયા. તો માટે F is equal to IB sin 0. sin 0 0 થાય તો સૂત્ર થઈ જશે IB 0. કોઈ પણનો ગુણાકાર 0 સાથે એટલે 0 તો 0. બહુ જ સહેલા દાખલા છે પ્રમાણે. ઓકે. આગળનું ઉદાહરણ આવશે 4.11 નંબરની સાથે. બરાબર. જોઈ લઈએ 4.11 નંબરનું ઉદાહરણ. પેજ નંબર છે વાલાઓ 159. 3 થી 4 માર્ક્સમાં પૂછાયું છે હો. ઉદાહરણ 4.11 નંબર. પેજ નંબર છે 159. પાસે વીંટાળેલા 100 આંટા વડે સૌથી પહેલા n બરાબર 100. બીજું 10 સેન્ટીમીટર ત્રિજ્યા તો
r બરાબર 10 સેન્ટીમીટર બરાબર 0.1 મીટર. એક વર્તુળાકાર ગુચડું 3.2 એમ્પિયર વિદ્યુત પ્રવાહ ધરાવે છે. તો I is equal to 3.2 એમ્પિયર. આ ગુચડાના કેન્દ્રમાં કેટલું ચુંબકીય ક્ષેત્ર હશે? તો પહેલો પ્રશ્ન જે શોધવાનો છે એમાં B કેન્દ્ર બરાબર શું? શોધતા જઈએ આપણે એટલે આગળ રકમ આખી વાંચી લઈશું તો પાછા તકલીફમાં પડીશું. ઓકે, આપણને જરૂરી બધી માહિતી મળી ગઈ છે, બરાબર? તો લખી શકીએ ગુચડાના કેન્દ્ર પર B is equal to mu naught Ni upon 2R. કેપિટલ કરશો તો અહીંયા કેપિટલ કરી દઈશું, સ્મોલ હશે તો સ્મોલ. આનાથી દાખલો ખોટો પડે નહીં ભાઈ. હો, ઓકે. is equal to mu 4 pi 10 raised to minus 7 n આટાની સંખ્યા 100 ગુણાકારમાં પ્રવાહ છે 3.2 અને એના છેદમાં 2 અને એની સાથે r એટલે 0.1. ગુણાકાર કરતા આવડે? કરી નાખવાનો ગુણાકાર. તો હવે તમને એનો આન્સર મળી શકશે મારા વાલા બચ્ચાઓ 2 into 10 raised to minus 3. બરાબર? બીજી ગુચડાની ચુંબકીય મોમેન્ટ ચાક માત્રા કેટલી હશે? બી આગળની થિયરીમાં ચુંબકીય ચાક માત્રા જોઈ તમે. તો અહીંયા લખીશ ગુચડાની ચુંબકીય ચાક. ભલે ગુચડું એટલે કોઇલ, હે ને? હવે એની ચાક માત્રાનું સૂત્ર થાય m is equal to I into I એટલે પ્રવાહ અને a એટલે ક્ષેત્રફળ. પ્રવાહ કેટલો છે? તો I into pi into r square. તો 3.2 pi ની વેલ્યુ 3.14 r નો સ્ક્વેર કરીશું 0.1 નો સ્ક્વેર. તો મને m નો જે આન્સર મળશે ગુણાકાર કરશો તો 10 એમ્પિયર મીટર સ્ક્વેર. આ એનો બિલકુલ જ જવાબ થઈ. ધેન મને સી આગળ શોધવાનું કીધું છે, પણ વચ્ચે થોડીક માહિતી છે, જોઈએ. ગુચડાને શિરોલંબ સમતલમાં એવી રીતે રાખ્યું છે કે જેથી તેના વ્યાસ સાથે એક રેખસ્થ એવી સમક્ષિતિજ અક્ષ પર મુક્ત રીતે ભ્રમણ કરી શકે. 2 ટેસ્લા જેટલું નિયમિત ક્ષેત્ર સમક્ષિતિજ ચુંબકીય ક્ષેત્ર એવી રીતે પ્રવર્તી રહેલું છે કે જેથી શરૂઆતમાં ગુચડાની અક્ષ આ ક્ષેત્રની દિશામાં એક રેખાસ્થ હોય. ચુંબકીય ક્ષેત્રની અસર હેઠળ આ ગુચડું 90 ડિગ્રી જેટલું ભ્રમણ કરે છે. તો શરૂઆતમાં પહેલી સ્થિતિમાં θ is equal to 0 છે. હવે θ is equal to 0 હોય તો આ પરિસ્થિતિમાં સીમા પૂછ્યું છે ગુચડાની પ્રારંભિક અને અંતિમ સ્થિતિમાં તેના પર લાગતા ટોર્કના મૂલ્યો કેટલા હશે? ઓકે, કેવા શું માંગે છે? જો આવી રીતે ચુંબકીય ક્ષેત્ર છે એમ વિચારી લો, અથવા આમ જ વિચારો, કોઈ પ્રશ્ન નથી, બરાબર? હવે આ એક ગુચડું એના આવા કોઈક વ્યાસની સાથે છે. હાલમાં ચુંબકીય ક્ષેત્ર અને ક્ષેત્રફળ બે એક જ દિશામાં છે. તો આ કન્ડિશનમાં θ is equal to 0 થઈ ગયા. તો હવે મને ટોર્ક શોધવાનું કીધું છે. તો સૌથી પહેલા જે ચુંબકીય ક્ષેત્ર આપ્યું છે એનું મૂલ્ય લખી દઈએ. B is equal to 2 ટેસ્લા. તો એ લખી શકીએ. પ્રથમ સ્થિતિમાં ગુચડા પર લાગતું ટોર્ક બરાબર एक्चुअली सूत्र થાય m cross b is equal to mb sin theta. ફાઇનલ માટે ટોર્ક is equal to m ડાયપોલ મોમેન્ટ 10
બી ચુંબકીય ક્ષેત્ર 2 પણ મારા વાલાઓ પહેલી સ્થિતિમાં તો સાઇન 0 છે. હવે બધું મૂક્યું ખરું 20 કર્યા પણ એની સાથે ગુણાકારમાં 0 તો જવાબ 0 જૂલ થઈ જશે. હે ઓકે. બીજી સ્થિતિની વાત કરીએ તો બીજી સ્થિતિમાં ગુચડા પર લાગતું ટોર્ક. તો ટોર્ક ઇઝ ઇક્વલ ટુ, આ સૂત્ર હું ડાયરેક્ટ જ લખીશ, mb sin બીજી સ્થિતિમાં, આ પ્રથમ સ્થિતિમાં, રાઈટ, અને θ ઇઝ ઇક્વલ ટુ π/2 બીજી સ્થિતિ, રાઈટ, sin θ, mb sin θ is equal to, આની સાથે m, તો m આવશે 10, b તો ઓલરેડી 2 છે આપણી પાસે, અને એની સાથે sin π/2. વાલાઓ sin π/2 તો એક થાય, તો માટે ટોર્ક is equal to 20 જૂલ થઈ જશે. રાઈટ, જૂલની જગ્યાએ તમને તમારી બુકમાં બીજો એકમ પણ આપ્યો છે, ન્યૂટન મીટર. એ પણ બિલકુલ ચાલશે જ, કોઈ પ્રોબ્લેમ નથી. ઓકે, ડી માં શું કીધું છે? જ્યારે ગુચડું 90 ડિગ્રી કોણ પાસે પહોંચે ત્યારે તેણે કેટલી કોણીય ઝડપ પ્રાપ્ત કરી હશે? કોણીય ઝડપ શોધવાની કીધી છે, રાઈટ? તો હવે ડાયરેક્ટ કોણીય ઝડપ મળે એવી કોઈ શક્યતા છે જ નહીં. એટલે કોણીય ઝડપ મેળવવા માટે આપણે ગણતરી જે કરવી છે થોડીક લાંબી છે. તો લખીશ ટોર્ક બરાબર mb sin θ. આવું સૂત્ર આગળ લખ્યું છે. ટોર્ક ઇઝ ઇક્વલ ટુ I આલ્ફા મૂકતા, હવે આ ટોર્ક ની જગ્યાએ I આલ્ફા, જ્યાં આલ્ફા બરાબર કોણીય પ્રવેગ. 7મું ચેપ્ટર 11મું ધોરણ. તો હવે હું મૂકીશ I આલ્ફા ઇઝ ઇક્વલ ટુ mb sin θ, રાઈટ? આલ્ફા બરાબર શું થાય? તો કે આલ્ફા બરાબર d ઓમેગા બાય d થીટા લખાય. હે, તો હું આલ્ફા ની જગ્યાએ લખી દઉં તો I d ઓમેગા બાય d થીટા ઇઝ ઇક્વલ ટુ mb sin થીટા. હજુ થોડીક મુશ્કેલી છે મને, કારણ કે મને ઓમેગા શોધવા છે, કોણીય ઝડપ શોધવી છે. એટલે આને થોડુંક રિટ્રીટ કરીએ આપણે. ઓકે, d ઓમેગા બાય dt આવશે. હો, કારણ શું? કોણીય ઝડપનું સમયની સાપેક્ષે વિકલન કોણીય પ્રવેગ. એ ડાબી બાજુના સંકલનમાં તો ઓમેગા છે તો સંકલન કરી દઈશ, ચાલશે. જમણી બાજુ સમય વાળું કોઈ પદ નથી, જમણી બાજુ સમય વાળું કોઈ પદ જ નથી ને સમયની કોઈ માહિતી. તો હું આ પદને રીટ્રીટ કરી રહ્યો છું. શું કરું છું? I into d omega by dt into d theta by d theta is equal to mb sin. બોલો, ખબર પડી શું કર્યું મેં? d theta વડે ગુણ્યા અને d theta વડે ભાગ્યા. ચાલો મારી સાથે આગળ વધતા રહેજો. I, હવે હું આવું લખું છું, d omega by d theta into d theta by dt is equal to mb sin theta. પડી ખબર? આ બેને મેં ઉલટાવ્યા. જોઈ લો. હવે જો એ મેં બંનેને ઉલટાવ્યા તો આ બે પદ હવે શું થશે ખબર તમને? I into d omega by d theta into omega is equal to mb sin theta. કોની જગ્યાએ ઓમેગા મૂક્યા વાલા મિત્રો? તો d theta by dt is equal to omega, જેને કહેવાય કોણીય ઝડપ. કોણીય સ્થાનાંતરનું સમયની સાપેક્ષે વિકલન કોણીય ઝડપ આપશે. ઓકે, માટે I into omega into d omega is equal to mb sin theta. હવે મારે આનું સંકલન કરી દેવાનું. I integration omega d omega is equal to mb. ઓકે, અહીંયા મારે d theta મૂકવાના રહી ગયા. આ d theta અહીંયા પહોંચાડી દીધા, રાઈટ? ઓકે, mb
ઇન્ટિગ્રેશન sin થીટા ડી મારા વાલાઓ શું કિંમત લેવાની લિમિટ માટે તો ખૂણો 0 તો કોણીય ઝડપ પણ 0 કયા ખૂણા માટે શોધવાનું હતું તો કે સર 90 માટે અને આપણને 90 કીધું છે જો જ્યારે ગુચડું 90 પાસે હોય ત્યારે તો તે વખતે ઓમેગા શોધીશું રાઈટ હવે આનું સંકલન શું થશે તે જોઈએ આનો સંકલનનો જવાબ થઈ જશે i as it is ઓમેગા ડી ઓમેગા નું સંકલન થાય મારા વાલા મિત્રો ઓમેગા સ્ક્વેર બાય 2 રાઈટ is equal to આના આન્સરમાં થઈ શકશે mb sin થીટા નું સંકલન minus cos થીટા 0 to 90 એકદમ હવે અહીંયા તો મારે 0 થી ઓમેગા જ મૂકવાનું છે આ બેને હું બહાર લઈ લઈશ તો જવાબમાં થઈ જશે i by 2 into omega square કારણ કે આ 0 મૂકો કે ના મૂકો કોઈ ફરક નહીં પડે is equal to અહીંયા minus mb મેં બહાર લીધા આ માઈનસ મેં બહાર લીધા તો હવે મારી પાસે બાકી રહ્યું cos 90 minus cos 0 cos 90 એટલે 0 થઈ જાય cos 90 0 થાય તો આની સાથે minus mb અને 0 minus 1 રાઈટ આ -1 અને આ 0 આ minus mb અંદર જતા રહેશે તો આખાનો જવાબ થઈ જશે માટે મને ઓમેગા સ્ક્વેર જોઈએ છે ને તો ઓમેગા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આ બે ઉપર આ i નીચે તો આન્સરમાં 2mb upon i પણ વાલા મારા મારે તો ઓમેગા શોધવાના છે તો 2mb ના છેદમાં i ઓકે માય ડિયર 2 m તો શોધી નાખ્યા આપણે 10 તો અહીંયા આવશે 10 બી ચુંબકીય ક્ષેત્ર 2 ટેસ્લા રાઈટ હવે i આપેલા જ હોવા જોઈએ જો ન આપેલા હોય તો કામ નહીં જ ચાલે i ઓ સોરી કિંમત મૂકવાની ભાઈ બોલો તો ખરા ઓકે આ જવાબ થઈ ગયો શું શોધ્યું ઓમેગા અને ઓમેગા નો એકમ બોલો બોલો રેડિયન પર સેકન્ડ અને ફાઇન 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 દાખલાને શાંતિથી બે વાર ગણી લેવાનો મજા પડી જશે આવડી જ જાય બે વાર ગણો એટલે એક વાર શાંતિથી જોઈને ગણવાનું બીજી વાર યાદ કરવાનું કે પહેલું સ્ટેપ બીજું સ્ટેપ ત્રીજું સ્ટેપ અને પછી પૂર્ણ